નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, આજે તમારે જે પેપર હતું બિઝનેસ એકાઉન્ટિંગ, તે ખૂબ જ સહેલું પેપર હતું. અને હા, આઈ હોપ કે જે તમને દાખલા આપેલા હતા સેમ એના જેવા જ દાખલા પૂછાના હતા. તો આપણું જે તમારું પેપર હતું એમાં ક્વેશ્ચન નંબર 1 ની અંદર જે અથવાનો હતો પરમ અને ધર્મ વાળો, તો સેમ ટુ સેમ આપણે જે દાખલો આપેલો હતો એના જેવો હતો, ખાલી રકમ છે એ 4 ગણી કરેલી હતી. ત્યાર પછી આપણે તમારે ક્વેશ્ચન નંબર 2 ની વાત કરી, તો એમાં પણ જે બીજો અથવાનો છે ભરતે ઓમિક્સ લિમિટેડ પાસેથી, તો એ જે કોષ્ટક વાળો દાખલો છે આપણે મૂકેલો હતો સેમ એના જેવો જ હતો. ત્યાર પછી આપણે વાત કરી તો કે ક્વેશ્ચન નંબર 3 પેલો જે તમારે રાહુલ લે નીચે મુજબની જે 3 વસ્તુની ગણતરી આપેલી હતી એ, તો સેમ આપણે સાપ્તાહિક વાળો દાખલો મૂક્યો હતો એના જેવો હતો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 વાત કરી તો એના અથવાનો જે જીમી વાળો આપણે આપ્યો હતો સેમ એના જેવો રકમ છે એ અડધી કરી નાખી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અને લાસ્ટમાં જે તમારે 5મો દાખલો હતો એ પણ તમને સેમ આપેલો હતો, તો ખાલી નામ જ બદલ્યું હતું જોવો તો, ખાલી જલ યાત્રા છે. તો જલ યાત્રા વાળો દાખલો છે એ તમને બધાને આઈ હોપ કે આવડી ગયો હશે. અને હા વિદ્યાર્થી મિત્રો, આપણે છે અકાઉન્ટમાં જે દાખલા આપતા હોય આઈએમપી ન હોય, પરંતુ એના જેવા તમારે પૂછાઈ શકે છે, કાં તો રકમ છે એ ડબલ થઈ જતી હોય છે, એના જેવી રીતે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપતા હોય છે. અને હા, પણ એ બોર્ડમાં રિલેટેડ હોય છે, એટલા માટે તમને પ્રેક્ટિસ માટે આપી છે. ત્યાર પછી આપણે વાત કરી બિઝનેસ ઇકોનોમિક્સ, જે કાલે તમારે પેપર છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આ જે પીડીએફ છે એમાંથી પણ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપી દઈશ. એટલે ખાસ તમે સ્કીપ આઉટ ન કરતા વિડીયોને અંત સુધી જોજો. અને હું જે વધારે ભાર આપું છું ક્વેશ્ચનમાં, હું નંબર બોલીશ કે આ ક્વેશ્ચન તમે પહેલા કરજો, તો પહેલા એ જ તમારે કરવાના છે. ટોટલ આ જે પીડીએફમાં ક્વેશ્ચન હશે એમાંથી પણ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 8 ક્વેશ્ચન આપીશ. તો ખાસ વિડીયો તમે અંત સુધી જોજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ નેચર્સ એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ. ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સમજાવો. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઓફ માર્જિનલાઇઝેશન વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયાગ્રામ. સમસીમાંતાનો સિદ્ધાંત આકૃતિની મદદથી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 અને 2 આ બંને પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને આ બંને ક્વેશ્ચન ખાસ તમે એકવાર તૈયાર કરીને જજો. અને એમાં ક્વેશ્ચન નંબર 1 આવતીકાલે પરીક્ષામાં આવવાની 100% ખાતરી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે મેક્સિમમ શેર કરો, જેથી કરીને બીકોમના કોઈ પણ બીજા વિદ્યાર્થી હોય તેને પણ ઇન્ફોર્મેશન છે મળતી રહે. સાથે સાથે આપણે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બેયને યુઝફુલ થાય તેવા વિડીયો બનાવીએ છીએ. ખાસ તમે કોમેન્ટમાં જણાવો કે આમાંથી કેટલા ક્વેશ્ચન પૂછવાના છે. તો આજે તમે ઇકોનોમિક્સનું પેપર તૈયારી કરી લો, કાલ તમારે પરીક્ષામાં આમાંથી કેટલા ક્વેશ્ચન આવે છે એ તમારે જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ કોમેન્ટ કરતા ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોને મેક્સિમમ શેર કરો, બીજા વિદ્યાર્થીને પણ જે માહિતી આપો. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 3 ની વાત કરી વિદ્યાર્થી મિત્રો. એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ ધ બિઝનેસ ડિસિઝન. ધંધાકીય નિર્ણયના પ્રકાર સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ રિટર્ન્સ. ઘટતા સિદ્ધાંત તુષ્ટિગણનો નિયમ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ લો ઓફ લિમિટ એપ્રિસમેન્ટ. સમસીમાંતી તુષ્ટિગણનો નિયમ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, explain the theory of crossover with the help of the example and show its usefulness. મેનેજરિયલ ડિસિઝન. વટાવનો સિદ્ધાંત ઉદાહરણની મદદથી સમજાવી સંચાલકીય નિર્ણયની તેની ઉપયોગિતા દર્શાવો. તો ક્વેશ્ચન નંબર 5 અને 6 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે કરજો. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ મેં તમને આ 6 ક્વેશ્ચન અત્યારે સમજાવેલા છે, એક્સપ્લેન કરીને કીધું છે કે કયા કયા ક્વેશ્ચન કયા છે. અને 6 માંથી પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે મેં 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આ 6 તો તમારે કરવાના છે, પણ મેં તમને જે 4 કીધા છે એ તમે પહેલા પ્રાયોરિટી આપજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, ગિવન ધ મીનિંગ ઓફ ડિમાન્ડ, એક્સપ્લેન ધ લો ઓફ ડિમાન્ડ. માંગનો અર્થ આપી માંગનો નિયમ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, વોટ ઇઝ અ વેલ્યુ રિલેટિવિટી ડિમાન્ડ, એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું, તેના પ્રકાર સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, ધ ગિવન ધ મીનિંગ ઓફ ધ સપ્લાય, એક્સપ્લેન ધ લો ઓફ સપ્લાય. પુરવઠાનો અર્થ આપી પુરવઠાનો નિયમ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્વેશ્ચન નંબર 8 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે, એટલે ખાસ તમે નોટ ડાઉન કરજો. ક્વેશ્ચન નંબર 8 છે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું, તેના પ્રકાર સમજાવો. તો બધા પ્રકાર છે તમે એકવાર ખાલી જણાવવાના પણ કહેશે અને ઘણીવાર સમજાવવાના કહેશે, તો એ ખાસ તમે તૈયારી કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, ડિસ્કસ ધ ફેક્ટર્સ ઇફેક્ટિંગ પ્રાઇસ રિલાયબિલિટી ડિમાન્ડ. માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ ફેસ ટુ ફેસ
રિલેટિવિટી ડિમાન્ડ ઓફ એક્સપ્લેન ધ યુઝફુલનેસ ઇન બિઝનેસ ડિસિઝન મેકિંગ માની સામી સાપેક્ષતાનો ખ્યાલ સમજાવી ધંધાકીય નિર્ણયમાં તેની ઉપયોગિતા સમજાવો. તો ક્વેશ્ચન નંબર 11 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ તમારે તૈયારી કરવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12 એક્સપ્લેન ધ લોંગ રન કોસ્ટ એનાલિસિસ ઓફ ફર્મ અકોર્ડિંગ ટુ અ ડિમાન્ડ મોડર્ન કોસ્ટિંગ અપ્રોચિંગ વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયાગ્રામ. ખર્ચના આધુનિક અભિગમના પ્રેરણા પેઢીનું લાંબા ગાળાનું ખર્ચ વિશ્લેષણ આકૃતિની મદદથી સમજાવો. તો ક્વેશ્ચન નંબર 12 છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટનો રહેશે. તો ક્વેશ્ચન નંબર 12 છે એ તમારે ખાસ કરીને જવાનો છે વિદ્યાર્થી મિત્રો, તો ભૂલતા નહીં, કારણ કે આ પણ અગત્યનો છે, અત્યારે આધુનિક યુગ ચાલે છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30 એક્સપ્લેન ધ ઇન્ટર રિલેશનશિપ બિટવીન ધ એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો આંતર સંબંધ સમજાવો. અને ક્વેશ્ચન નંબર 40 એક્સપ્લેન ઇન ધ કન્સેપ્ટ ઓફ ધ ફિક્સ કોસ્ટ એન્ડ વેરિયેબલ કોસ્ટ વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયાગ્રામ. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચે આકૃતિની મદદથી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 30 અને 40 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પણ હા 40 જે ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે અને આવતીકાલના પેપરમાં આવવાની શક્યતા પણ રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો તફાવત પણ તમે એકવાર ખાસ જોઈ લેજો, તફાવતને આધારિત પણ તમને કંઈક પ્રશ્નો પૂછાઈ શકે છે એટલા માટે. અને વિદ્યાર્થી મિત્રો ટોટલ તમને અત્યારે મેં 14 ક્વેશ્ચન આમાં આપેલા છે, પરંતુ 14 માંથી હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આઈએમપી ક્વેશ્ચન છે એ ટોટલ હું 8 ક્વેશ્ચન બોલ્યો છું. તો હજી એકવાર કહું છું, ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 5, ક્વેશ્ચન નંબર 6, ક્વેશ્ચન નંબર 8, ક્વેશ્ચન નંબર 11, ક્વેશ્ચન નંબર 30 અને ક્વેશ્ચન નંબર 40 આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ હું બોલેલું છું. અને વિદ્યાર્થી મિત્રો તમે જો ટેલિગ્રામ ચેનલમાં હજી જોડાવાના નથી તો નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદર ટેલિગ્રામ લિંક છે. તો વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ તમે જોઈન્ટ થઈ જજો, એટલે આ જે પીડીએફ છે તમારે જોતી હોય તો એમાં પણ તમને મળી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો આની તમે મેક્સિમમ આ જે વિડીયો છે ને તમે શેરિંગ કરો, બીજા વિદ્યાર્થીને પણ તમે ગાઈડ કરો કે આ જે સર આપે છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે. અને હા, આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું. આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે વિદ્યાર્થી મિત્રો. બાય બાય.